વત રાજકોટની રાજકોટમાં સાધુવાસ વાણી રોડ પર ડેરીમાં આગની ઘટના બની છે। તારેશ્વર ડેરીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો। આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ડેરીમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ઘૂંટે ગોટા દેખાયા હતા। ડેરીમાં આગની ઘટના બની છે। તહેવારોના સમયે આગની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। રાજકોટમાં સાધુવાસ વાણી રોડ ઉપર ડેરીમાં આગ લાગી હતી અને લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। જોકે ફાયર વિભાગે આગ ઉપર હાલ કાબુ મેળવી લીધો છે। ત્યારે રાજકોટની આ ઘટના છે। અમદાવાદમાં પણ ગઈકાલે એક ફેક્ટરીમાં જે આગ લાગી, રાજકોટમાં ડેરીમાં આગ લાગી છે। ફોન લાઈન પર સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, કયા કારણોસર આગ લાગી, શું જાણવા મળ્યું છે? આગ લાગવાનું કારણ હજુ સુધી કોઈ સ્પષ્ટ રીતે થયું નથી, પરંતુ સાધુવાસ વાણી રોડ ઉપર આવેલી જે ધારેશ્વર ડેરી છે કે તેની અંદર સવારે અચાનક જ આગ છે તે ભભૂકી ઉઠી હતી ને ફાયર બ્રિગેડની ટીમો છે તે પહોંચી ચૂકી હતી। બે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમારો ચલાવી અને આગ પર કાબુ છે તે મેળવી લેવામાં આવ્યો છે। કોઈ જાનહાની છે તે થઈ નથી। આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ હોવાનું અત્યારે પ્રાથમિક કારણ છે તે સામે આવી રહ્યું છે ને તેને લઈને FSL દ્વારા પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર માહિતી બદલ।